गुरुवार श्री स्वामीनारायण मंदिर भुलेश्वर। धामरचार्या गढ़पुरे वेदेशगादि करी अंतर ध्यान थया लीला हरितरी संक्षेप उतरी श्री सहजान स्वामी महाराज श्री जय श्री घनश्याम महाराज जय श्री हरि कृष्ण महाराज जय श्री स्वामीनारायण भगवान। ओम नमो अवतार श्री स्वामीनारायण। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। હવે ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ। તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાનને, તેના સાધુ, તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે, માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં, અને એમ જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું। અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે માને છે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં। અને સુરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા હોય, અને બીજા કોઈથી પણ ડરે નહીં, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં, માટે પોતાને કૃતાર્થપણું માને, અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં। અને ચોથો જે પ્રીતિવાળો, તેને તો પતિવ્રતાનું અંગ છે। જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં, ને પોતાના પતિને વિશેષ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેટે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશેષ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને, અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં। અને ચાર અંગ માયેલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગુણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી કરે છે, અને ચાર માયેલું એક પણ ન હોય તેનો તો મૃત્યુનો ભય ટળે નહીં। જ્ઞાનનું છે, સુરવીરનું છે, પતિવ્રતાનું છે, વિશ્વાસ છે। શાસ્ત્રમાં તો અર્થાત જ્ઞાની એવા ચાર બીજા છે। કોઈ એક હોય તોય મહારાજે વ્યતીતી આપી, એક હોય તોય સારું, કે નો હોય નો આવે। ભગવાનના ભક્તે કઈ ન થાય તો વિશ્વાસ તો થવું જોઈએ। વિશ્વાસ ક્યારે આવે? જયારે એની સામર્થ્ય જાણવી હોય તો। નંબર ટળી જાય, વાત પણ તો આવે જ્યારે છે કઈ પ્રાપ્ત કરવાનું નથી, આઈસ થઈ જાય। સ્વામિનારાયણ મળ્યા પછી મારે બીજું કઈ જાણવાનું ભગવાનના સંદર્ભમાં નથી, બાકી બધું જાણ્યા કરો। હીરાપુંજીમાં કેટલો વરસાદ પડે છે, કઈ કેટલી ગરમી પડે છે, કઈ સ્વરૂપમાં આટલું નથી આવતું, બસ કઈ ઘટના નહીં। એનાથી કઈ જન્મ મરણ કરાતું નથી। જન્મ મરણ શું કરાય કે ભય ન રહે, નિર્ભય થઈ જાય। નિર્ભય તો થાય કે પાછો જન્મે નહીં, પાછું જન્મે પાછું ભરે, પાછી એ નહીં રામાય। જન્મવું એ શું છે? મૃત્યુ અને જન્મ એક જ સિક્કાની બે બાજુ છે, એનાથી ફર થઈ જાય। જન્મોથી મળવાનો જ છે, ગમે તેવું હોય, સારો હોય તો ખરાબ હોય, ખરાબ એ મળે, સારો મળે। ચૈતન્યને આજે વળગાડ લાગેલો છે જન્મવું મળવું, એ તો જાય જે પોતાનું સ્વરૂપ સમજે પહેલા।
અને પોતાનું સ્વરૂપ સાચું સમજવા માટે એને પરમેશ્વરનું સ્વરૂપ સમજવું જોઈએ. તો જ પોતાનું સ્વરૂપ કારણને રૂપ થાય. કારણ કે જન્મ ધરાવ્યા કરે, વાસના રહી જાય, ઈચ્છા રહી જાય, સ્વેચ્છા રહી જાય, સંમોહ રહી જાય, લોભ રહી જાય. આ બધું જન્મના કારણ છે. આ લોકમાં કદાચ હોશિયારી નાખી જન્મવું પડે. વ્યવહાર કુશળતા જ્યાં ઈચ્છે છીએ ત્યાં કાંઈ કામ નથી લાગતું. ત્યાં તો ધર્મનિષ્ઠા, ભક્તિપરાયણતા, વિશ્વાસ અને ઉપાસના આ 4 જણ હોય અથવા એમાંથી એક પણ નક્કી હોય તો તેને મરણ ન થાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વપરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, તે 4 માયલા જેને જે અંગ પ્રધાનપણે વધતા હોય તે કહો. મહારાજે આગળ કહે છે કે જેનું સુવીરનું અંગ હોય એ ઉઠીને મારા પગે લાગે. શું કામ સુવીરનું અંગ એને જ્ઞાની નથી? આત્મજ્ઞાની હોય એ પોતાનું માને જ નહીં. વિશ્વાસ નથી. સુવીર કે નહીં કે વિશ્વાસ ન હોય અને એટલું સુવીરતા બતાડે આ બધી હોય એને વિશ્વાસ હોવો જોઈએ. મારા કે છે વચન પાળવું તો જ પડી શકે. પછી પરમાનંદ સમગ્રને જે અંગ વર્તતા હતા તે કયા, અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કયા, તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે 4 અંગમાંથી જેને સુરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને જેને સુરવીરના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણાવીને છાતીમાં લઈને પગે લાગે. બાપા બનવું જોઈએ. 20 વર્ષની છે આ વાત. તારી મમ્મીની વાત આવે તો કેવો અંગે છે કાપાને વધુ સહાય કરે. બધા વિશ્વાસ હોવો જોઈએ. સૌથી મોટું તો પુરુષાર્થ હોવું માને. નિરસ જિંદગી કરી નાખે એ ભગવાનનો રસ નથી. એટલે મારા એટલે મેં ત્યાગનું બળ ઓછું કરીને ઉપાસનાનું વધાર્યું. એ બધાને કે કોઈ ખાવામાં કોઈ પીવામાં વાળા ફેરવા કરો સંસાર હતા એવું કોઈ દિવસ મહારાજ કીધું. ત્યાગનું એવું મોડું કર્યું. ઉત્સવ કર્યા, સમયા કર્યા, રાસ રહ્યા, સુંદર વસ્ત્ર પહેર્યા. એટલે લાઈફ ઇઝ વર્થ લિવિંગ બતાડવા. અને ઇન સ્પાઇટ ઓફ ધેટ નિરસ કોઈ દિવસ ભગવાનના સ્વરૂપનો રસ ન લે. ગુંજીઓનું કામ જ નથી સ્વામિનારાયણ ભગવાન. આગળ વધે નહીં. એટલે પુરુષાર્થ માને નહીં. પુરુષાર્થ ન માને તો કઈ નહીં, પણ પોતે જે સાધન કર્યા છે એના ડખા પૂરી અપવાદ ધન્યવાદ કર્યા જ કરે. ભગવાનના સ્વરૂપમાં હેત થાય જ નહીં. વિશ્વાસ નહીં એટલે જ્યાં ત્યાં દંડવત કરતો હોય. શરીર કેમ કેવું? સૂર્ય એટલે એક જ ભગવાન રાખી છે. ઘણા શ્રીજી મહારાજ આવ્યા પેલા રામનવમી પાસે હતા, કૃષ્ણ હતા, માતાજીના હતા, શંકરના હતા. બધા એ કોણ સુદેવમાં હેત રાખ્યું. આ જ સમજવાનું છે કે આ જે અવતાર આવ્યો
એ અવતારી છે ને ઓલા બધા એના અવતાર છે. અને આની સામર્થ્ય ઓલામાંય હતી, બે પૂજવા યોગ્ય છે. મોટું ચૂકી થાય બધા પણ લગ્નમાં હતું, કારણ કે આને જેવા જેવા જાણ્યા નથી, ખાલી વાતું સાંભળી છે. તો થઈ ગયું આપણે કે આપી છે ના ક્યાં કહીએ, ના કહેવાનો રસ નથી, તો ના પાડવી જોઈએ. મને તમે કયું વાત સમજાતી નથી. મારું અત્યાર સુધી સમજણ આવી છે ક્લેરિફાઈ એ નહીં, કારણ કે એમાં રસ જ નથી. જેને જેમાં રસનો એને વિશ્વાસ પણ ન હોય. એટલે કૃપા હું સ્વામિનારાયણ આવે છે. ત્યાં સુધી ભક્તિ અલુની લાગે. 5 પ્રકારના ભોજન હોય, અંદર મીઠું ન હોય, શાક કે મોડું લાગે, દાળ મોડું લાગે, બધું મોડું લાગે. મહારાજના સ્વરૂપનું સ્નાન એનાથી સ્વાદિષ્ટ થયેલું ભોજન તૃપ્ત કરે, પેટ ભરાઈ જાય, મજા ના આવે, પાપ પણ ન લાગે. તમે તે દેવને પૂજો પાસે ભક્તિ કરી હતા, નિરાશ થઈ ગઈ. મહારાજના સ્વરૂપ નિષ્ઠાનું જ્ઞાન હોય, બધો આનંદ થઈ તો જ વિશ્વાસ આવે. જ્ઞાન બીજા સંપ્રદાયનું હોવું કઈ ખોટું નથી. એમાં હેત થઈ જાય એનો અર્થ કે આમાં હેત નથી થયું, પતિવ્રતાની ભક્તિ નથી. એટલે જ્ઞાન બ્રહ્મચારી કર્યું છે. ભગવાનના હે વારા આપી ગૌતા, હું જે માર્ગમાં જાઉં તે મારી રક્ષા કરું છું. સૌ સંપ્રદાય સિવાય અન્ય સંપ્રદાયમાં પ્રીતિ ન થાય એવી મારી કોઈ શું કામ ન થાય? આ જાણી લીધું છે તો ક્યાંક બીજે લલચાઈ ન જાય. જાણ્યું ન હોય લોકો શું શું છે બધા તાણ જ છે. વિચાર ઓછાનું ક્યાં વાત છે, કાંઈ જ નથી. ઘણામાં છે ને એમાં અધિક પડી ગયું છે તો ખારું લાગે છે. એને ઓછું હોય ને બીજાનું ખારું જ લાગે. બહુ ખારા ખાવાની ટેવ. કોક તો મીઠું લે જ નહીં. શું છે પ્રેશર નું છે, મીઠું જ નથી લેતા. હવે આવા બધા ક્યાં કામ છે ભગવાન ભગવાન? પ્રેશર, મીઠું ઓછું, સોલ્ટ ફ્રી ડાયટ, બરે બરે મીઠું તો જોઈએ ના. પાપડ ખારા વગરનો પાપડ, મીઠું નહીં. શું કામ છે? અરે પણ ન ખાને પાપડ. આ બધી વૃત્તિ છે ભગવાનનું સ્વરૂપ જાણવામાં એવી ચીવટ નથી. બાકી બધું મીઠું નથી જ કે હવે આમ ખાઓ. ડાયાબિટીસ છે તો સુગરીન લ્યો, કંઈક આવે છે બોલ, ઇન્સ્યુલિન લ્યો, ઇન્જેક્શન લ્યો. પછી 6 માંથી 5 થાય, 4 થાય, 3 થાય, એમ કરતા સુગર સાવ ઘટી જાય. એટલે પછી હવે ખાંડ ચાલુ. ખાંડ ચાલુ કરવા માટે ને બહુ થાય. એટલે આમ ને આમ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ તપ કરે, આ કરે, પાછા કરવું શું, કામ થવું છે પાછું જન્મ. ત્યારે કઈ સંજોગ ન હોય, ભગવાન ભરી ન શકે, બધા 3-4 નીકળી જાય. કારણ કે આ જે જન્મ ધર્યો છે એમાં સુખ છે, મૃત્યુનો ભય છે, અને ભગવાનનો મહિમા નથી. એટલે આવું બધું ભણ રહેલા કરે. ન લઈ જાય તો કઈ નહીં, અહીં ક્યાં નથી. અહીં હોય તોય હમણાં નહીં, અંતકાળે આવે. ભગવાનનો મહિમા જાણે તો બતાડી જાય, લેવો હોય લઈ જાય. ભલે એ મને અંતકાળે કહેવા તો મારો અંતકાળ જલ્દી લાવો, એવું નથી. એવું ગાય કોઈ મહારાજ રાજી થઈને શિવવીરનું અંગ એટલે આવા જન્મ મરણ કરે છે.
ભગવાનની આજ્ઞાનો ઉપાસ કરવા દ્રઢ હોય એ હવે મારા કરવાનું છે. નાની તો છે જ વિશ્વાસુ નહીં છે છોડવી તો શરૂઆત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વળનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વળ કેમ થાય છે? કારણની મોટાઈ છે એ જ એની મોટાઈ છે. વિસ્તૃતીકરણ છે. આટલું ઘેર લીધું તો આવું મોટું બે પડી જાય, પણ તેમાં કારણ છે તેથી હું તેમ લાગે કે ભગવાનના સ્વરૂપના એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. આ સાંભળ્યું છે ત્યારથી મગજ ભમી જાય. સાંભળ્યું છે હું તો અક્ષરના રોમ કીધા છે. અક્ષર કે એવડું મોટું છે, અતિશય મોટાઈ એટલે એની એનર્જી. 100 કરોડની વસ્તી છે, એક જ પ્રાઇમ મિનિસ્ટર છે, તો મોટો કેવો? સૌથી મોટો એ જ કહેવાય છે. કઈ આપણે મોટો નથી એનો તાકાત છે. એમ બ્રહ્માંડ સ્વામી કે જે કારણ હોય તો કાર્ય જે મોટું હોય, વડનું બીજ તો અમુક હોય, એમાંથી મોટો વટવૃક્ષ થઈ જાય. 5-7 દિવસનો ઉખેડીએ, 2 મહિના થાય તો જરા મજબૂત પડે. 2 વર્ષ થઈ જાય પછી ઉખેડ્યું ને ઉપર 25 વર્ષ થઈ જાય એટલે તો તોડે. તો કારણની જે મોટાઈ છે એ સામર્થ્ય છે, એને લઈને જ મોટા છે. ભગવાનનું સ્વરૂપ તો નિર્ભુજ દિવ્ય સદા સાકાર એવું જ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય, તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને મોટું હોઈ શકે તો પણ છે એનો અર્થ કે મોટું હોઈ શકે. ઘણી જગ્યાએ કારણ મોટું હોય તો નાનું છે એટલે નાનું છે એમ નહીં. એમાં કેટલા બધા કારણ છે. એક વડ વાવ્યો હોય તો મોટી વડવાઈ થાય ને ચેટા નાખે, એ ચેટા પાછા પડે, એમાંથી પાછું કેટલાય બી હોય, એમાંથી પાછું કેટલાય અસંખ્ય વડ થઈ જાય. એને મોટાઈ એટલે લઈ વડનો ટેકો ન હોય તો બીજા વડ થાય. પ્રોસેસ કારણ હાથ લેવું જોઈએ, કાર્યનું કામ નહીં. બધા લગભગ કાર્યમાં જ પડી જાય, કારણમાં રસ નથી. સત્સંગ એ કાર્ય હોયેલું છે, કારણ નથી હોયેલું. મંદિરો, સમયા બધું કાર્ય છે. કારણ તો મહારાજની મૂર્તિ છે. એને લઈને સમય, એને લઈને જ એકત્રિત હોય. કારણ ન હોય તો શું કે મહારાજ ક્યારે જન્મ? રામનવમી દિવસે. હવે હિસ્ટોરિકલી વાત સાચી છે, રામનવમી દિવસે જ એનો જન્મ છે. હરિનવમી એમ નથી કહી શકતા, હજી એનું કાર્યમાં રસ છે. રામ ખરાબ છે એમ નહીં, રામ નાના છે એમ નહીં, આની મોટાઈ સમજો નથી એટલું નથી. તું સમજાવો. એટલે 200 જ વર્ષ થયા છે મહારાજને, અને એ જૂનું છે. બધા એમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ હાલે, તો ઓરિજિનલ છે એટલું જાણવું જોઈએ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ.
બધા સારા જ છે, એટલે આપણા કરતા સારા હશે ને ભગવાન કહેવાના. લઈ ગયા એને આ સ્વરૂપનું જ્ઞાન નથી. આવું ક્યારે થાય? વિશ્વાસ હોય તો અને સૂર્યનું અંગ હોય તો. કઈ વાત ગમે એમ નહીં. ઘર દઈ દે 11 રૂપિયા થાળ, ફટાક લઈને સાધુ ધોતિયા આવું બધું કરવા માંડી જાય. સમજી લેવાનું કે આને કંઈક નું કંઈક જલ્દી પતાવવું છે. ભગવાનના સ્વરૂપમાં વિશ્વાસ એ ઓછો, એટલું કાર્ય વધારે. કાર્યમાં તા નતું ઓલા સોનીને મહારાજ માટે કોઈ આપ્યા હતા 5 રૂપિયા કે ખબર કો બનાવજો ચાંદી. કાર્યમાં તા નતું એને મહારાજને ભેટ કર્યું, ફાળ કર્યો, પૈસા નથી લેવા આપે. એમાં રૂપિયો કાઢી લીધો, એનો ફાળ કર્યો મહારાજ. 4 રૂપિયાની તબડી બનાવી પાછું બ્રહ્મચારીને કે થાળ કરજો, આપણો થાળ. આ કાર્યમાં થાળ. ખબર નથી પડતી કે કેના માટે કરું છું. પાછો બેઠો મહારાજ પાસે, કેમ છે મહારાજ? જાતે ઘૂંટે બધું બરોબર છે, મેં કઈ મજૂરી નથી કરી, બહુ સારું કર્યું છે. લીધી રસોઈ મનસુખ મહારાજને રસોઈ કરીને જમાય, પ્રસન્નતા મેળવી તો બધું બરોબર. એનો રૂપિયો કાઢી નતો લેવો. એમને એમ કે આ બધું કાર્યમાં તાનું એનાથી જવું થાય. ભગવાનની ચોરી કરી લે જેને કાર્યમાં તાનું, અને જેને ભગવાનને ઓળખાય ને કોઈની ચોરી ન કરે. એટલો ફરક. હું ભગવાનની કરી દઉં. ગીત ગાઈ લે બધા. બડી વસ્તુ કોઈની હાથ ન ચાલે રાવ. 2-5 રૂપિયા હોય તો નાખી દે ગલ્લામાં, કોકને દઈ દે. એમ કીધું એને કે ભાઈ આ મને રસ્તામાં જડ્યા છે, મારે ન લેવા એટલે તને દઉં છે એમ નહીં. એવી તને જો કહી દે કે ભાઈ આ મારા નથી, પડ્યા છે, મારે જોતા નથી, તું લઈ લે. પોતે જ હતો. આ બધું જે છે ને એ અણસમજણ છે. 5 રૂપિયા આપી હતી, 25,000નું બંડલ પડ્યું હતું, જળ ખિસ્સામાં મૂકી દઉં, બે કોઈ જોતું નથી ને. એટલે ભગવાનને નથી ઓળખતા, વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એટલે એ અંતર્યામી છે, એ જાણ્યા જ નથી. ભગવાનને અંતર્યામી ન જાણે એની ભક્તિ વ્યર્થ છે. આજ વિચાર કરીએ છીએ નહીં, 5 વર્ષ પછી આપણે વિચાર કરશું એ આજ જાણે છે. એનામાં એવી કળ છે, એટલે તો ભગવાન કહેવાય. શેના બધા એની ધૂન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ? કેમ કોઈ મારું નામ નથી લીધું? હું તો એમ કે બતાવવા જેવો નથી ને એની માટે ધૂન કર્યા કરે. કારણ કે એ અંતર્યામી છે, સર્વ નિયંતા છે, સર્વ કારણના એ કારણ છે. આવી રીતે એ સ્વરૂપ હૃદયમાં બેસી ગયું તો સુતા આવે. ભલે નાના હોય, વિશાળ થઈ શકવાની સામર્થ્ય છે. વામન નાના હતા પણ 3જા પગલે તો આખું બ્રહ્માંડ ભરી લીધું. વામન જ હતો. કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે. જે મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન, તેનો મોટો વિસ્તાર છે. પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે. તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે, અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. તેમજ આકાશ આદિક જે બીજા 4 ભૂત તેનો મોટો વિસ્તાર છે, અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે. અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી. કેવડા નાનકડા લાગતા હતા વ્યાસજી, વામનજી. 3 પગલા પૃથ્વી જોઈ શકું દઈ ગયો. એવડું છોકરું શું કરતું હતું પગલા? બધું 33 પગલા દઈ દે.
એના ગુરુએ ના કીધું કે દેતું નહીં, આ લાગે છે નાનો પણ કંઈક વિચિત્ર છે, પણ મારે ત્યાં માગવા આવ્યો છે તું નાનો પણ. એ જ નાનકડું સ્વરૂપ કે પોતે હોય ત્યાં એમ લાકડી હતી, નાનકડી લાકડીનો છોકરો. દોટાઈ કેવી, ત્રીજા પગલે તો અંતર ફોડી નાખ્યું 3 પગલામાં. નાનું હોય તોય આને ખાલી બળીએ જોયું, બાકી કોઈ જોયું નહીં. શ્રીજી મહારાજનું સ્વરૂપ જોવા વાળા તો એને એકાંતિક ભક્તો એને જ ખબર પડે. ધૂમ કર્યા કરે, રાજી થાય પણ જન્માંતરે કરે કલ્યાણ. ધૂમ કરી એળે નહીં જાય, માળા ફેરવી એળે ન જાય. પણ સુરવીર નહીં, એ ઉપાસક નહીં, વિશ્વાસુ નહીં, જ્ઞાની નહીં. ભગત કરો. અને જે કારણ હોય તે તો નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ તણખો આ ગુરુનું ગોડાઉન બાળી નાખ્યું. પૂછે કારણ શું છે? ભાઈ તણખલો લાગ્યો તો ઓળો 1000 ઘાસનું ગોડાઉન આગ લગાડી દીધી. કારણ કોઝ વોઝ ફાયર. કેટલું મીઠું હોય, ગોળો હોય, આખું બધું મોડું અસ્વાદું લાગે. કેટલુંક નાખો બધા સ્વાદ બદલાઈ જાય. શું કારણ છે? મીઠું થોડુંક છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ જાજુ છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્યની જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય આવું મોટું છે તો તેનું કારણ તે કેવડું મોટું હશે. પ્રશ્ન કરતા બ્રહ્માંડ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ. આખું ઉડાડી દીધું. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું સમજે. તમે જે પૂછો છો એ મૂર્ખ સમજે. તો બ્રહ્માંડ સ્વામીએ અજ્ઞાન ટાળવા એને બધી ખબર હતી કારણ. એ પોતે જ ગાયું હતું, સર્વે કારણના કારણ જીવન જાણવું, ક્યાં મને ક્યાં તમે જીવન જાણવું જાણતા હતા. પણ આ કઈક જ્ઞાન ભેદ, ઉપાસના ભેદ, સમજણ ભેદ, આરાધના ભેદ એને લઈને આવું રહી ગયું છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય આવું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે. એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણ રૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે. ને પાછા પોતાના તો સંકલ્પ કરે અંગમાંથી તો અનંત કોટી બ્રહ્માંડ સર્જે. ત્યાં પાછું અનાદિ કાળથી છે પૃથ્વીની આયુષ્ય હજી ખબર જ પડી. કેટલી છે એ અનુમાન છે, કેટલી જૂની છે એનું અનુમાન છે. એ ક્યારેય નક્કી નહીં થાય. હમણાં કોઈ કહે 200 કરોડની આયુષ્ય પૃથ્વી ભલે રહી, આપણે ક્યાંથી જીવવાના? કોઈને એમાં રસ લેવાની જરૂર નથી છે. 5000 કરોડની હોય ને એટલે શાસ્ત્રમાં 2 શબ્દ છે, અનાદિ અને આદિ. અનાદિનું કોઈ અનાદિ એટલે જેની બિગિનિંગ નથી, તિથિ નથી.
તો જગત આખું પહેલેથી અતિથિ છે. કોકના સંકલ્પથી થયું છે, એમાં તિથિ ક્યાં ગોતવી? તો તિથિ ગોતવી હોય તો ઓલાને સંકલ્પ થયો એ ગણાય ને, એવું નહીં. ઓરિજિનલ ગણાય. એને સંકલ્પ પાછું બીજો કરશે, તમને બધું પતી જશે, એટલે એના ઉપર લપ કરવાની જરૂર નથી. યોગ આપો. મેં કહ્યું ત્યારે થયું છે, તું લપ મૂકી દે ને આ બધું. કેમ થયું ને શું કામ થયું? can't do it. છોકરાનો જન્મ થયો, લગ્ન થયા પછી 2 વર્ષે 3 વર્ષે, એનું નિમિત્ત તો લગ્ન થયા હતું, ત્યારથી ડેટ ગણવી જોઈએ ને. તેથી ઈ છે જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે અમુક રીતે, એટલો ટાઈમ નથી લેતા. રીથી ઊંડા જવાની એને તાકાત નથી, એટલે નથી જતા. તો આગલા જન્મ સુધી પહોંચી જાય માણસ. તો તમે આગલા જન્મે આ હતા છે જ, પશુઓનીમાં હતા, કઈઓનીમાં હતા. જ્યોતિષશાસ્ત્રમાં આવે છે રાક્ષસોની છે, ફલાણીઓની બધું છે. દરેક શાસ્ત્રમાં પાછું આવી ઊંડાણ આવું છે. તો જો કારણ ઓળખી લીધું કે આ બધાનું કારણ આ છે, એને નિગમ માને અનુમાને યોગી ધરે ધ્યાને, એ આ બેઠા ભીને વાને સહેજાનંદ સ્વામી નામે. એટલું ખબર પડી જાય તો શક્તિ થાય. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, તો પણ પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને અનંતકોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે, ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપે મોટા જણાય છે, ને વળી કાર્યને પોતામાં લીન કરીને પોતે જ રહે છે, તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે. તે અષ્ટાવરણને 14 લોક સુદ્ધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે, તેને સમજવું હોય તે જાણે છે. ભગવાન મનુષ્ય જેવા જણાય છે, તો પણ એ ભગવાન સર્વના કારણ છે ને સર્વના કર્તા